આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 116ની ચરિત્ર કથા ભાગ 49। ગઈકાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગઈકાલે આપને કેટલીક ચરિત્ર કથાઓ સાંભળી અને હવે આગળ એકવાર ગામ માણાવદરમાં રામાનંદ સ્વામી પોતાના સાધુઓના મંડળને લઈ મયારામ ભટ્ટને ત્યાં આવ્યા અને એક ઓરડામાં ઉતારો કર્યો ને રસોઈ કરી જમ્યા। પછી સાંજ વખતે નહાવા સારું સર્વે સંત હરિભક્તો સાથે લક્ષ્મીવાડીએ ગયા। પછી પાછા ઉતારે આવીને સ્વામી પાણીની તુંડી ભરી દિશાએ જવા ચાલ્યા ત્યારે વેળા મયારામ ભટ્ટ પણ ચાલ્યા। ત્યારે થોડા આગેરા જઈ સ્વામીની વેળા થયા ને કહ્યું કે મારી સગાઈ કરવા માટે મારી બહેન ભુજથી આવી છે, તે હવે તમે કહો તેમ કરું। ત્યારે સ્વામી બોલ્યા, જો ભગવાન મળતા હોય તો હથેવાળા માંગથી હાથ કાઢીને પણ ભાગી જવું જોઈએ। ત્યારે ભગવાન માંગ ખરી પ્રીતિ સમજવી માટે તે ફંદમાં ન પડવું, કારણ કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અહીં આવનારા છે। તેની ભેગા તમારે સુખેથી ફરવું હોય ને તેમનું સુખ લેવું હોય તો સગપણ કરવું રહેવા દો। એવા સ્વામીના વચન સાંભળીને ભટ્ટજી કહે, સ્વામી લાવો પાણી। ત્યારે સ્વામીએ પોતાની તુંડી માંગથી પાણી આપ્યું અને હાથમાં લઈ વટથી બોલ્યા, હવે જે સગપણ કરે તેના માથે 69 કાળનું પાપ, એમ કહી પાણી હેઠું મેલ્યું। પછી સ્વામી દિશાએ ગયા ને પાછા આવી નાહીને બોરડીના વૃક્ષ હેઠે ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા ને આગળ સંત દાસજી, મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી આદિક સંતો અને મયારામ ભટ્ટ, તેમના ભાઈ ગોવિંદરામ આદિક હરિભક્તો બેઠા હતા। તે વખતે મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને રાખડી બાંધી એટલે સ્વામીએ રાખડીની શીખ આપવા માંડી, જે હે ભટ્ટજી, તમે આજથી સ્ત્રી અને દ્રવ્ય માંગ નહીં બંધાવો, એ શીખ અમે તમને આપીએ છીએ। પછી કેટલાક તે સભામાં પ્રશ્નોત્તર થયા। તે વખતે શ્યામજી ઝાટકિયાએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે સ્વામી તમારા ઉપર કોઈ મોટા છે? ત્યારે સ્વામી કહે, હા, અમે તો અહીં આવીને પડછાંટીને ડુગડુગી વગાડીએ છીએ ને ખેલ ના ભજવનારા તો વન માંગથી ચાલ્યા આવે છે ને તે આવશે ત્યારે અમે તમને દેખાડશું। ત્યારે ફરી તેમને પૂછ્યું, જે તે કેવું સામર્થ્ય જણાવશે? ત્યારે સ્વામી કહે, તે અહીં આવી સહજાનંદ સ્વામીના નામથી ઓળખાશે। પછી 500 પરમહંસોને દીક્ષા આપશે ને કાઠી દરબારો પણ તેમના ભક્ત થશે ને મતપંથને ઉખાડી સદ્ધર્મનું સ્થાપન કરશે। એમ સ્વામીએ તે સભામાં 1853ની સાલમાં વાત કરી હતી। ત્યારે આલસી ઘાંચી ઊભા થઈને બોલ્યા, જે અમારે તેને કેમ ઓળખવા? ત્યારે સ્વામી કહે, અમે તમને એક કીર્તન શીખવીએ, તેનો અર્થ જેને પૂછો અને તે યથાર્થ જવાબ આપે ને તે બરોબર સમજાય ત્યારે તમે તેને ભગવાન માનજો। એમ કહી એક કીર્તન શીખવ્યું। એ પ્રમાણે સ્વામી 2 દિવસ રહ્યા ને પછી બીજે ગામ ગયા ને જ્યારે મહારાજ આવ્યા ને રામાનંદ સ્વામી ધામમાં ગયા। પછી મહારાજ ફરતા ફરતા ગામ માણાવદર મયારામ ભટ્ટને ત્યાં પધાર્યા ને તેમને રસોઈ કરાવી તે શ્રી હરિ જમ્યા ને પછી ઢોલીએ વિરાજમાન થયા ત્યારે સંતો હરિભક્તો આવીને સભામાં બેઠા। તેમાં આલસી ઘાંચી પણ આવ્યો ને મહારાજને પગે લાગીને બોલ્યો, જે હે મહારાજ, તમે ભગવાન છો? ત્યારે મહારાજ કહે, હા,
ત્યારે તે કહે, હું એક કીર્તન બોલું, એનો તમે અર્થ કરી બતાવો તો તમે ભગવાન સાચા. ત્યારે મહારાજ કહે, ભલે ભાઈ, બોલ તારું કીર્તન. ત્યારે તે કીર્તન બોલ્યો, ને શ્રી હરિએ તેના એક પાદનો અર્થ તે વખતે કર્યો. ત્યારે આલસી ઘાંચી બોલ્યો કે આજ તમે અડધા ભગવાન તો થયા. ત્યારે શ્રી હરિ કહે, તું અમને પૂરા ભગવાન નહીં માને તો અમે તારા જેવા ઘણા હરિજન કરશું. એમ 2 દિવસ સુધી તે આલસી માન્યો નહીં. પછી ત્રીજા દિવસે સભામાં આવ્યો ત્યારે મહારાજે તેનું કીર્તન આખું બોલીને જેવા રામાનંદ સ્વામીએ અર્થ શીખવ્યા હતા તેવા બરોબર કરી દીધા. ત્યારે આલસી એ સભામાં ઊભા થઈને મહારાજને દંડવત પ્રણામ કર્યા, ને શ્રી હરિ પાસેથી વર્તમાન લઈ પોતે પોતાના અપરાધની માફી માગી, ને પોતે તેમના આશ્રિત થયા. ગામ માણાવદરમાં મયારામ ભટ્ટની માતાને શ્રી હરિનો ખરેખર નિશ્ચય હતો, ને તે હંમેશા તેમનું ભજન કરતા. એક વખત તેમને શ્રીજી મહારાજના દર્શન થયા. તેને ઘણા દિવસ થઈ ગયા, તેથી પોતે મનમાં સંકલ્પ કર્યા કરે કે અરે મને મહારાજના દર્શન ક્યારે થશે. એમ ધારી બહુ ઉદાસ થઈ ગયા, ને વારંવાર વિચારતા ઉદાસ રહેતા. તે ખાવું પીવું પણ ભાવે નહીં, ને રાત્રે કોઈ વાર રુદન પણ કરતા. તેવામાં એકવાર રાત્રિના સમયે ઘરના કમાડ વાસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરવા બેઠા. તે વખતે ઘડી સુધી ધ્યાન કરી આંખો ઉઘાડી ત્યારે ઓરડામાં તેજ પથરાઈ ગયું. તે ખૂબ જ શ્વેત અને શીતળ હતું. તેમાં શ્રીજી મહારાજની મૂર્તિ ભાળી તથા તેમની પાસે અનંત મુક્તો પણ બેઠા હતા. પછી તે ડોશીએ મહારાજની સ્તુતિ કરી કે હે પ્રભુ, તમે અહીં રહો. તે વખતે મયારામ ભટ્ટે ઘરમાં પ્રકાશ જોયો, તેથી કમાડ ઉઘાડીને ઘરમાં આવ્યા, ને જોયું તો તેજમાં શ્રીજી મહારાજના દર્શન થયા. ત્યારે પગે લાગીને કહ્યું, હે મહારાજ, ભલા તમે દયા કરીને દર્શન દીધા. ત્યારે મહારાજ કહે, તમારા માંગ ઘણા દિવસથી અમને સંભાળીને કચવાતા હતા, તેથી અમે તે મને દર્શન દેવા આવ્યા છીએ. એમ કહી અંતર્ધાન થયા. તે જોઈ મયારામ ભટ્ટ ઘણું આશ્ચર્ય પામ્યા, અને તે વાત પોતાના સગા સંબંધી તથા બીજા હરિભક્તોને કહી સંભળાવી. તેથી તેઓ પણ ખુશ થયા. અને કેટલાક સંસ્કારી જીવ હતા, તેઓ વર્તમાનધારી સત્સંગી પણ થયા હતા. એક વાર માણાવદરના હરિજનો એ સાંભળ્યું જે મહારાજ દભાણમાં મોટો યજ્ઞ કરે છે, તેથી સૌ પરિમાણ કરીને દર્શન કરવા માટે પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ આદિક સત્સંગીઓ ચાલ્યા, ને 4 ગાંવ ગયા. ત્યાં રસ્તામાં કાઠી દરબારોને ઘોડે સવાર સહિત મહારાજને જોયા. તે વખતે મહારાજે દભાણમાં જેવા વસ્ત્ર તથા ઘરેણા પહેર્યા હતા તેવા જ દર્શન દીધા. ત્યારે સંઘના માણસો સર્વે દંડવત કરીને પગે લાગ્યા, ને અતિ રાજી થયા, ને બોલ્યા જે હે મહારાજ, તમે અમારા ઉપર બહુ જ દયા કરી. આજ અમારા મનોરથ પૂરા થયા, ને અમે પૂર્ણ કામ થયા છીએ. ત્યારે મહારાજ કહે, હવે તમે સૌ પાછા વળો, ને અમે તમારા ગામ આવીએ છીએ. એમ કહી સંઘને પાછો વાળ્યો, અને કહ્યું કે તમે ધીરે ધીરે ચાલજો, ને અમે આગળ જઈએ છીએ. પછી ગામમાં પહોંચી સંઘના માણસોએ ગામ લોકોને પૂછ્યું, શ્રીજી મહારાજ ક્યાં ઉતર્યા છે? ત્યારે તેઓ કહે, મહારાજ તો અહીં આવ્યા જ નથી, પણ તમે સૌ સમજો કે મહારાજે તમને દિવ્ય રૂપે દર્શન દીધા છે. ને ત્યારે તે જાણીને સર્વેએ માન્યું જે આપણને મહારાજે પરચો દીધો. એમ જાણી ખુશ થયા. એક વાર માણાવદરના શેઠ જાદવજી વગેરે 5 જણા પોરબંદર પોતાના સગાને ઘેર મહેમાન થઈને ગયેલા.
ત્યાં રાત્રે જમીને વૈદ્ય પાસે અન્ન પચે તેવી ફાંકી માગી, ત્યારે તે વૈદ્યે ભૂલથી કાનિક ઝેરી ઔષધિની પડીકી આપી દીધી ને તે ખાતા ચારે જણા તો તુરંત જ મરી ગયા ને જાદવજી શેઠને પણ ઝેર ચડ્યું. તે નાડીઓ ખેંચાવા માંડી અને ગળું પણ સુકાવા લાગ્યું. પછી પૃથ્વી પર ઢળી પડ્યા અને જીભ પણ ટૂંકી થઈ ગઈ, તેથી કાંઈ બોલાતું પણ ન હતું. પછી મનોમન સંકલ્પ કર્યો કે હે શ્રીજી મહારાજ, મને આ વિપત્તિ માંગથી બચાવો. તમે અગાઉ વિપ્ર જીવરામ તથા રઘુવીરજી મહારાજની નાગના ઝેર થકી રક્ષા કરી હતી અને ઘણીવાર સાધુઓની પણ રક્ષા કરી છે. માટે હે પ્રભુ, તમે મારી પણ રક્ષા કરો. એવી રીતે પોકાર કરવા માંડ્યા ત્યારે તેની વિનંતી સાંભળી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ તુરંત જ પ્રગટ થયા. ત્યારે શેઠ તેમને જોઈને ખૂબ જ રાજી થયા અને હાથ જોડીને પગે લાગ્યા ને કહ્યું કે હે મહારાજ, હવે હું જીવવાનો નથી, માટે મને તમારા ધામમાં લઈ જાઓ. ત્યારે શ્રી હરિએ કહ્યું, હજી તો તમારા સગા સંબંધીઓનું કામ થઈ રહ્યું છે, તેમ તારું કામ પણ થઈ જાવ. પણ હવે અમે આવ્યા છીએ તે તારો દેહ પડશે નહીં. એમ કહી માથે હાથ મેલીને અમૃત ભરી દ્રષ્ટિએ તેની સામું જોયું કે પળવારમાં ઝેર ઓસરી ગયું ને પછી મહારાજ અંતર્ધાન થઈ ગયા. એમ શ્રીહરિએ પોતાના પરમ ભક્તની રક્ષા કરી હતી. એક વાર શ્રીજી મહારાજ સંઘ લઈને ગામ પંચાળાથી ચાલ્યા તે માણાવદર આવતા રસ્તામાં મયારામનું બાજરાનું ખેતર આવ્યું. ત્યારે શ્રી હરિએ ભટ્ટજીને પૂછ્યું, આ ખેતર કોનું છે? ત્યારે ભટ્ટજીએ કહ્યું, હે મહારાજ, આ તો અમારું ખેતર છે. ત્યારે મહારાજ કહે, આ ખેતરમાં બાજરો તો પાકી ગયો છે, તે બગડે છે કેમ? ત્યારે ભટ્ટજી કહે, હે પ્રભુ, હું તો તમારી ભેગો ફરું છું ને ગોવિંદરામ તમારું ધ્યાન ધરીને બેઠો રહે છે, તે આ બાજરો કોણ વાઢે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, તે અમારું ધ્યાન ધરે છે, માટે એની ચિંતા અમારે કરવી જોઈએ. એમ કહી ગામમાંથી દાતરડા મંગાવ્યા અને સાથે રહેલા હરિભક્તોને કહ્યું કે સર્વે માણસો આ બાજરો લણવા માંડો. તે ઘડીક થયું ત્યાં બાજરાની ડુંડીઓ વાઢીને ઢગલો કરી દીધો. આમ જે ભક્ત શ્રી હરિ ઉપર ભરોસો રાખીને જીવતો હોય, તેના વ્યવહારની પણ ચિંતા ભગવાન શ્રી હરિ કરતા હતા. એક વાર શ્રીજી મહારાજ ગામ પંચાળા પધાર્યા ને ત્યાં ઝીણાભાઈના દરબારમાં ઉતારો કરી રહ્યા. ત્યારે ગંગામાં ને મહારાજે કહ્યું કે અમને ભૂખ લાગી છે, તે કાંઈ જમવાનું હોય તો આપો અને જે હાજર હોય તે લાવજો ને જો નવો થાળ બનાવો તો અમારા સમ છે. ત્યારે ગંગામાં ખોરી જારનો ટાઢો રોટલો ને ગાજરનું અથાણું થાળીમાં લઈને આવ્યા અને દૂધની તાંસવી ભરી દીધી. તે મહારાજ જમ્યા પછી ચડું કરી જળપાન કરી મુખવાસ લીધો. તેવામાં ઝીણાભાઈ બહારથી આવ્યા ને શ્રી હરિ પાસે બેઠા. ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું કે તમને આવી ખોરી ઝાર ખાવા મળે છે, તે નવી નથી મળતી. ત્યારે તે બોલ્યા, હે મહારાજ, આ રબારી ખેડૂતો પોતાની ખેડનો ભાગ પૂરો આપતા નથી ને વેરાના પૈસા પણ પૂરા આપતા નથી, વળી માંગીએ તો જબરાઈ કરે છે. તે સાંભળી મહારાજ કહે, તમે 300 કળશી જાર સમાય તેટલા ઠામ ખાલી કરો. ત્યારે દરબાર કહે, અરે મહારાજ, અહીં 300 પવાલા પણ જાર મળતી નથી તો 300 કળશી ક્યાંથી કાઢશું? પછી શ્રીજી મહારાજે નવલસંગ તથા શુક સ્વામીને બોલાવ્યા. તે આવીને મહારાજને પગે લાગી પાસે બેઠા. ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું, પોરબંદર માંગ બાકર સાહેબ આવેલા છે, તેમના ઉપર તમે કાગળ લખો
ત્યારે જીણાભાઈ બોલ્યા, હે મહારાજ, એ સાહેબ આવ્યા તે તમને કેમ ખબર પડી? ત્યારે મહારાજ કહે, અમે ગામ ફરેણીમાં હતા ત્યારે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવીને વિલાયત મોકલ્યા હતા. તે વખતે સ્વામીએ અમને કહ્યું, મને તે દેશની બોલી આવડતી નથી. ત્યારે અમે તેને વચન આપ્યું હતું જે તમને તે બોલી આવડશે. પછી તે સમાધિ કરીને વિલાયત ગયા. ત્યારે તે સાહેબની ઉંમર ફક્ત 16 વર્ષની હતી ને તે પોતાના બંગલામાં સૂતેલા હતા. ત્યાં જઈ તેમની બોલીમાં એટલે કે ભાષામાં સ્વામીએ કહ્યું કે તમને શ્રીજી મહારાજે બદ્રિકાશ્રમમાંથી અહીં અવતાર દીધો છે ને તમને હિન્દુસ્તાનમાં કાઠિયાવાડનું રાજ્ય પણ દેવું છે, માટે તમને બોલાવેલા છે. ત્યારે તે સાહેબ કહે, મારે તો રાજ્ય ઘણું છે. પણ સ્વામી કહે, તો પણ વધારે આપવાની મહારાજની મરજી છે, માટે તમે કાઠિયાવાડ માંગ આવો. ત્યારે તે સાહેબે કહ્યું, હું હમણાં તો નહીં આવું, પણ મહારાજને જરૂર હોય તો 2000 માણસ સાથે બાકર સાહેબને મોકલું. મારી ઉંમર હજી નાની છે, માટે મારે આવવું ઠીક નહીં, નહીંતર શ્રી હરિની આજ્ઞા લોપત નહીં. એ પ્રમાણે વાત થયા પછી સ્વામી સમાધિ માંગથી જાગ્યા ને બધી વાત કરી. કહ્યું કે તે બાકર સાહેબ પોરબંદર ને ખાડે ઉતરશે ને 2 આગ બોટો સમુદ્રમાં બીજે રસ્તે જતી હતી. ત્યારે અમે પાર્ષદ મૂળજીને સમાધિ કરાવીને તેમને રસ્તો દેખાડવા માટે મોકલ્યા હતા. તેથી તેણે રસ્તો બતાવ્યો. એટલે આગબોટો 2 દિવસથી પોરબંદર આવી છે ને ત્યાં ડેરા તંબુ નાખીને રહેલ છે ને અમારા સમાચાર માણસોને પૂછે છે. તે માટે આ શુક સ્વામીને કહીએ છીએ કે પોરબંદર તે સાહેબ ઉપર તમે કાગળ લખો. એમ કહી મહારાજે શુક સ્વામી પાસે કાગળ લખાવવા માંડ્યો. તેમાં પ્રથમ કેટલીક ઉપમા લખાવી ને પછી લખ્યું કે તમે ત્યાંથી પરબારા રાજકોટ જજો ને ત્યાં રાજકોટના રાજા પાસેથી જગ્યા લઈને તમારો ત્યાં મુકામ કરજો ને આ દેશના ગરાસિયા દીકરીઓને દૂધ પીતી કરીને મારી નાખે છે તે બંધ કરાવજો. એ પ્રમાણે બીજી પણ ઘણી ભલામણો લખી. તે વેળી પંચાળાના રબારીઓની હકીકત પણ જણાવી દીધી ને કાગળ પૂરો કરી શુક સ્વામીએ મહારાજના હાથમાં દીધો. ત્યારે શ્રીજી મહારાજે વાંચીને પોતાના નામની સહી કરી આપી. પછી તે બીડીને નવલસંગને દીધો ને કહ્યું કે તમે પોરબંદર જાઓ ને આ કાગળ બાકર સાહેબને હાથો હાથ આપજો. પછી તે મહારાજને પગે લાગી રવાના થયા ને પોરબંદર પહોંચ્યા. ત્યારે તે સાહેબના મુકામે જઈ સિપાહીને કહે કે અમારે સાહેબને કાગળ આપવો છે. ત્યારે સિપાહી બોલ્યો કે હું સાહેબને પૂછી આવું. એમ કહી તે સિપાહી સાહેબને પૂછવા ગયો. ત્યારે સાહેબે કહ્યું કે તે સ્વામિનારાયણ ભગવાનના માણસને ઘોડે સહિત અંદર લઈ આવો. ત્યારે તે સિપાહી નવલસંગને ઘોડે સહિત સાહેબ પાસે લઈ ગયો અને સાહેબના કહેવાથી ત્યાં તંબુ પાસે ઘોડો બંધાવ્યો. પછી નવલસંગે અંદર જઈ શ્રી હરિનો પત્ર સાહેબના હાથમાં આપ્યો. તે કાગળ સાહેબે 7 વાર માથે ચડાવ્યો. પછી તે ખોલીને વાંચ્યો અને પોતે ઘણા ખુશ થયા અને બોલ્યા જે આ વખતે શ્રી હરિએ અમને બહુ સારી સલાહ આપી છે ને તેમને 50 માણસ મંગાવ્યા છે. તે 50 તો શું પણ આ સગળો પોલીસ રસાલો તમારી સાથે લઈ જાઓ. ત્યારે નવલસંગજી કહે, ના સાહેબ, વધારે માણસો લઈ જવાની જરૂર નથી. મહારાજે ફક્ત 50 માણસો જ મંગાવ્યા છે, તો તમે તેટલા જ માણસો મોકલો. પછી સાહેબે 100 પોલીસ જવાનોને નવલસંગ સાથે મોકલ્યા ને કામ પૂરું કરીને પાછા આવી જવાની ભલામણ કરી. પછી તે પોલીસ જવાનોને ભેગા લઈ નવલસંગજી પંચાળા આવ્યા.
તે તેમને બધાએ કાળા ડગલા પહેર્યા હતા ને કેડે પટ્ટા બાંધેલા હતા ને સર્વે ઘોડે ચડી બંદૂકો સાથે લઈ આવ્યા હતા. તે ગામને પાદર જઈ તેમને પિસ્તોલોનો અવાજ કર્યો. તે સાંભળીને રબારી લોકો જે ખડા માંગ હતા તેમણે જાણ્યું કે આ કાળા ડગલાવાળા અંગ્રેજના માણસો આવેલ છે. તે જરૂર આપણને પકડી જશે એમ બીક પામીને સર્વે અનાજના ખડા પડતા મૂકીને ભાગી ગયા. તે વખતે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું જે આ ભડાકા શેના થયા? ત્યારે તે કહે મહારાજ એ તો નવલસંગજી પોરબંદરથી આવ્યા હશે એમ વાત કરે છે. ત્યાં તો બધા ઘોડે સવારો નવલસંગજી સાથે ઝીણાભાઈના દરબારમાં આવ્યા. ત્યારે નવલસંગજીએ મહારાજને દંડવત પ્રણામ કર્યા અને બીજા ઘોડે સવારો આવ્યા હતા તેમને પણ નમસ્કાર કર્યા. પછી નવલસંગજીએ વાત કરી જે હે મહારાજ આ સિપાહીઓએ બંદૂકોના ભડાકા કર્યા તેથી રબારીઓ પોતપોતાના અનાજના ખડાઓ રેઢા મૂકીને ભાગી ગયા છે, માટે આપ ત્યાં પધારો. પછી શ્રીજી મહારાજ તથા ઝીણાભાઈ કેટલાક માણસોને લઈ ત્યાં ગયા ને જોયું તો તે ખડાઓમાં ઝારના મોટા મોટા ગંજ ખડકેલા હતા. પછી સાહેબ તરફથી આવેલા સિપાહીઓનો નાયક હતો તેણે કહ્યું આ બધી જાર તમે ગામમાં લઈ જાઓ ને કોઈ પણ રબારી તકરાર કરવા આવશે નહીં અને જો આવશે તો તેને અમે પકડીને પોરબંદર લઈ જઈશું. પછી ઝીણાભાઈ એ ગામમાંથી માણસો બોલાવ્યા ને રબારીઓના બળદ તથા ગાડા હતા તે જોડાવીને બધી જાર ગાડાઓમાં ભરી લીધી અને દરબારમાં આવી ઓરડામાં ભરી દીધી. પછી સાહેબના જે પોલીસો આવ્યા હતા તેને 5 દિવસ સુધી રોક્યા ને સારી પેઠે જમાડ્યા અને રાખ્યા. પછી રજા દીધી ત્યારે તેઓ શ્રીજી મહારાજને પ્રણામ કરી પોરબંદર ગયા. આવી રીતે ઝીણાભાઈની સમસ્યાનો પણ અંત આણ્યો. તેથી તેઓ ખૂબ જ રાજી થયા હતા અને પછી શ્રી હરિ 2 દિવસ રોકાઈને ત્યાંથી ચાલ્યા તે ગઢપુર ગયા હતા ને હવે પછીની પ્રસંગ કથા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.